મિત્રો આપણે 12માના જનીનશાસ્ત્રના બીજા યુગના 5મા પ્રકરણની વાત કરી રહ્યા છે. છેલ્લે ગયા લેક્ચરમાં આપણે રંગસૂત્રીય અનિયમિતતાની વાતો કરી હતી. રચનાકીય, સંખ્યાકીય અનિયમિતતા, એના વિવિધ પ્રકારો અને વ્યવહારમાં જોવા મળતા એના બધા ઉદાહરણો, જેમ કે કેન્સરગ્રસ્ત કોષોમાં આપણને પોલિપેડી જોવા મળે, ટર્નર સિન્ડ્રોમમાં સ્ત્રીમાં જોવા મળતી એ ખામી એ એક્સ રંગસૂત્રની મોનોસોમી છે. એવી રીતે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ પુરુષમાં જોવા મળતી એક્સ રંગસૂત્રની પોલિસોમી કે ટ્રાયસોમી છે. એમ જેકબ્સ સિન્ડ્રોમ એ એક્સ વાયની ટ્રાયસોમી કે પોલિસોમી કહેવાય. તો બધી વાતો આપણે ગયા વખતે કરી. હવે આજે આપણે જોઈએ છીએ રંગસૂત્રોમાં સંખ્યાકીય ખામી પણ નથી. વારસામાં 46 રંગસૂત્રો જે આવવા જોઈએ એ 46 રંગસૂત્રો જ વારસામાં આવે છે. અને જે રંગસૂત્રોની જોડીમાં જે પ્રકારના રંગસૂત્ર હોવા જોઈએ એ જોડમાં એ પ્રકારના રંગસૂત્ર છે. જેમ કે 1 થી 3 જોડમાં એ રંગસૂત્રો મોટા કદના મેટાસેન્ટ્રિક હોવા જોઈએ એ પ્રકારના જ હોય. એવી રીતે જે 19-20 નંબરની જોડ છે એની અંદર નાના કદના મેટાસેન્ટ્રિક હોવા જોઈએ તે પ્રકારના જ છે. પછી સી જૂથ 6 થી 12 રંગસૂત્રો એમાં મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રિક હોય. પછી જે 4-5 જોડી છે એ બી ગ્રુપ કહેવાય. એની અંદર રંગસૂત્રો એ મોટા કદના સબ મેટાસેન્ટ્રિક હોવા જોઈએ એ પ્રકારના જ હોય. એટલે રંગસૂત્રો રચનામાં બરાબર છે, સંખ્યામાં વારસામાં બરાબર આવ્યા છે. સંખ્યાકીય કે રચનાકીય ખામી આપણને જોવા મળતી નથી. છતાંય રંગસૂત્રની અંદર જે જનીનો છે એમાં કોઈ ફેરફાર થાય તો રચનામાં ફેરફાર જોવા નહીં મળે બાહ્ય દ્રષ્ટિએ આપણને, કે સંખ્યામાં તો જોવા મળશે જ નહીં. છતાંય એ ખામી એ વ્યક્તિમાં કોઈને કોઈ લક્ષણના રૂપે અભિવ્યક્ત થાય તો એ પ્રકારની જે ખામી છે એને આપણે કહીએ છીએ રંગસૂત્રીય વિપથનો, અથવા ઇંગ્લિશમાં ક્રોમોઝોમલ એબેરેશન અથવા તો વિપથનો. એટલે શું? તો એમાં તમે સમજશો એટલે ખ્યાલ આવશે. હવે 4 આપણને વેરાયટી જોવા મળે, 4 પ્રકાર હોય. લોપ, ડિલિશન, પછી વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન, પછી ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ. એટલે શું? તો આપણે પહેલાં વાત કરીએ લોપની. માનો કોઈ એક સામાન્ય રંગસૂત્ર છે આ પ્રકારનું, આ એનું સેન્ટ્રોમિયર અને આ રંગસૂત્ર. રંગસૂત્ર ઉપર આપણે અગાઉ વાત કરી છે પ્રમાણે કેટલાય ચિહ્નો આવેલા હોય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જમીન છે એને આટલા જ છે માનીએ, તો A, B, C, D, E, F, G, H, I, J આવા ચિહ્નોવાળું એક રંગસૂત્ર છે. એમાં લોપ થવો એટલે શું? માનો કે આની અંદર A ઉડી જાય તો આ બાજુ J ઉડી જાય તો એને કહેવાય અંત્યેષ્ટ પ્રકારનું લોપ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. અંત્યેષ્ટ મતલબ રંગસૂત્રમાં અંતે છેડા ઉપરથી કોઈ જનીન ગાયબ થઈ જાય, લોપ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય, દૂર થઈ જાય ટૂંકમાં, તો આપણને આવું જોવા મળશે. હવે તમે જો એ રંગસૂત્ર છે એ નીકળી ગયું. હવે આપણને જોવા મળશે B, C, D, E, F, G, H, I અને J. આવું જોવા મળે. તો એ રંગસૂત્રનો લોપ થઈ ગયો તો આને કહેવાય અંત્યેષ્ટ પ્રકારનું લોપ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. એવા વચમાંથી કોઈ જનીન છે એ લોપ પામે, માનો કે આવી રીતે અહીંયા એ રંગસૂત્ર છે બી છે પણ સી નીકળી ગયું અને આપણને હવે A, B, C જોવાનું, ડી નહીં જોવા મળશે. F, G, H, I અને J જેમ છે. અહીંયા વચમાંથી રંગસૂત્ર એ દૂર થાય છે માટે એને કહેવાય આંતરવિષ્ટ લોપ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. આવું કંઈક વાર થઈ શકે છે કે જ્યારે રંગસૂત્ર બેવડાતા હોય અંતરાવસ્થામાં, એસ અવસ્થાની અંદર, કે એવા કોઈ તબક્કામાં કોઈ પ્રદૂષણને કારણે, વિકિરણને કારણે આવું થઈ શકે છે. આને કહેવાય લોપ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. છેડા ઉપરથી રંગસૂત્રના કોઈ જનીન દૂર થાય તો એ જનીન દૂર થાય છે એટલે કુલ આપણને ઓવરઓલ
નાની આંખે પારખી શકાય એવી લંબાઈમાં ઘટાડો જોવા નહીં મળે. આપણે સમજાવવા માટે આપણે આટલો ટુકડો કાપીને દૂર બતાવ્યા છે, તો આપણને આ રચનાથી ખામી ન કહેવાય, કારણ કે તો આપણે સમજાય એટલે આવો ટુકડો બતાવ્યો છે. તો જનીન છે એની લંબાઈ આપણે નાની આંખે પારખી શકાય એવી ના હોય, એટલે આપણને મેટા હોય તો મેટા જ લાગે, અને સબ મેટા સેન્ટ્રિક હોય તો સબ મેટા સેન્ટ્રિક પ્રકારનું જ રંગસૂત્ર લાગે. ખાલી એ નાની આંખે ના જોઈ શકાય કે એવી લંબાઈનું જનીન છે એ દૂર થાય છે. તો એ પ્રકારની ખામી એ લો. આમથી ઉલટું રંગસૂત્રોમાં જનીનો આવેને બેવડાઈ જાય. માનો કે સાધારણ આ રંગસૂત્ર છે એની અંદર રંગસૂત્ર બેવડાય તો આપણને આવું જોવા મળે. અહીંયા એ બી અને સી, એ બી સી એ બેવડાય અને ફરી આપણને ડી સી બીથી જોવા મળે. ડી ઈ એફ જી એચ આઈ જે એ જેમ છે. અહીંયા તમે જો આ રંગસૂત્ર જેમ છે એમ બેવડાય રંગસૂત્ર પણ જનીન ડી અને સી, અને જે ક્રમમાં બેવડાયેલું ડીસી બીસી તેને કહેવાય અનુબદ્ધ પ્રકારનું દ્વિકૃતિ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. કહેલું બને એ બેવડાય ખરું, પણ વળી પાછું એ જોઈન્ટ થાય ઉલટું આવી રીતે એ બી સી સી બી ઈ એફ જી એચ આઈ જે. જો અહીંયા બી સી બેવડાયું પછી એ ઉલટું જોઈન્ટ થયું, એટલે કે ઉલટું દ્વિકૃતિ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. ખરેખર આવી રીતે કઈ વખત રંગસૂત્રો પણ જનીનો લોપ પામે, અથવા કઈ વાર રંગસૂત્રો પણ જનીનો છે દ્વિકૃતિ પામે. તો એની અંદર બે આપણને જે વેરાયટી છે એ જોવા મળશે. એને કહેવાય લોપ અથવા તો દ્વિકૃતિ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. એ સિવાય ઉત્ક્રમણ પણ આપણને જોવા મળશે. ઉત્ક્રમણનો મતલબ શું? રંગસૂત્ર છે એ ઉલટું થઈ જાય, આપણને ઉલટાળેલું જોવા મળે. રંગસૂત્રીય વિપથનમાં આપણને ઉત્ક્રમણની અંદર આવું જોવા મળશે. જેમ કે આપણે ઉપર બતાવ્યું છે એ જ રંગસૂત્ર છે, આપણે એને સાધારણ જેમ છે એમ રાખીએ તો એની અંદર આપણને આવું જોવા મળશે. પેરાસેન્ટ્રિક અથવા તો પેરીસેન્ટ્રિક, આવી રીતે પેરાસેન્ટ્રિક અથવા તો પેરીસેન્ટ્રિક. એટલે શું? માનો કે જે આ પ્રકારનું રંગસૂત્ર છે આપણે એમને જ રાખીએ, પણ હવે એની અંદર આપણને આવું જોવા મળે. કોઈ કારણસર જે એ બી સી રંગસૂત્ર છે, એ બી સી ડી, એની અંદર એ અને બી સી ઉલટું થઈ જાય છે. ડી ઈ એફ જી એચ આઈ અને જે. રંગસૂત્રો ઉપર જનીનોમાં કોઈ ફેરફાર થયો નથી. નો ડિલિશન, નો એડિશન. દૂર પણ થયો નથી, ઉમેરાયું પણ નથી. ફક્ત જે રંગસૂત્ર છે એની ઉપર જનીનો ઉલટા સુલટા થઈ ગયા, એ તેને કહેવાય ઉત્ક્રમણ. રંગસૂત્રોની ઉપર જનીનનો ક્રમ છે ઉલટાઈ જવો, તેને કહેવાય ઉત્ક્રમણ. પણ એ ઉત્ક્રમણ જો રંગસૂત્ર ઉપર આવેલા જે સેન્ટ્રોમિયર છે એની કોઈ પણ એક જ તરફ થાય તો એને કહેવાય પેરાસેન્ટ્રિક પ્રકારનું ઉત્ક્રમણ. પણ જો એના બદલે એ જે આખું રંગસૂત્ર છે એની સેન્ટ્રોમિયરની આ કે તે બાજુએ એ જનીન છે એ ઉલટું સુલટું ગોઠવાઈ જાય તો આપણને આવું જોવા મળે. એ પછી બી સી અને ડી છે એ આપણને આ બાજુ જોવા મળે. ડી છે આગળ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જે આપણને આવું જોવા મળે. પહેલું કહ્યું સેન્ટ્રોમિયરની આ બાજુએ જે ડી હતા એ લેફ્ટ સાઈડ છે, તો આમ જો રાઈટ સાઈડ છે એ સાઈડ બદલાઈ ગઈ. તો અહીંયા પણ ઉત્ક્રમણમાં પેરાસેન્ટ્રિકની જેમ કોઈ જનીન રંગસૂત્રમાં ઉમેરાતું નથી કે દૂર થતું નથી. નો એડિશન, નો ડિલિશન, ઉમેરાયેલી દૂર ના થાય, પણ સેન્ટ્રોમિયરની પહેલી બાજુએ સ્થળાંતર પામી જાય. એ ઉત્ક્રમણને કહેવાય પેરીસેન્ટ્રિક પ્રકારનું ઉત્ક્રમણ. અને સેન્ટ્રોમિયરની એક જ બાજુ આ બાજુ થાય, આ બાજુ કે આ બાજુ એ પ્રકારના ઉલટાઈ જવાના ક્રમને કહેવાય પેરાસેન્ટ્રિક પ્રકારનું ઉત્ક્રમણ. એવી રીતે સ્થળાંતરના મતલબ શું? તો જે જનીનો છે
એ જે સમજાત રંગસૂત્ર ન હોય તેમની વચ્ચે જનીનની અદલા બદલી થાય તો એને કહેવાય સ્થાનાંતરણ. કારણ કે એમાં તો એક જનીન છે એ એક રંગસૂત્ર ઉપરથી એ જે વિષમજાત બીજું રંગસૂત્ર હોય એની ઉપર ગતિ કરી જાય. તો એ પ્રકારના રંગસૂત્રીય વિપથનને આપણે કહીએ છીએ સ્થાનાંતરણ પ્રકારનું રંગસૂત્રીય વિપથન. તો આવી રીતે રંગસૂત્રના વિપથનમાં આપણને આ બધી વિવિધ પ્રકારની જે વેરાયટી છે જોવા મળશે, વિવિધતા છે જોવા મળશે. તમને ખ્યાલ આવી ગયો હશે. આ જે મુદ્દો છે એ પણ તમને આપણી એનસીઈઆરટી બુકમાં નહીં મળે, પણ કદાચ આપણને વળી પૂછાય આને લગતું આને મતલબનો કોઈ પણ પ્રકારનો એમસીક્યુ એ નીટની અંદર તો ખ્યાલ આવે. એટલે આપણે રંગસૂત્રીય વિપથનની વાત છે સમજ્યા. હવે થોડું એનસીઈઆરટીમાં આપેલું છે અને થોડા એક બે મુદ્દા આપણે જૂના કોર્સના સ્ટેટ બોર્ડના પણ જોડીશું, જે આપણે દર વખતે કરીએ છીએ. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને કામ લાગે એટલે એ છે જનીન વિકૃતિ અથવા તો જનીનની ચયાપચયી ખામી. એની આપણે અત્યારે વાત કરીએ છીએ. આ તમે નોંધી લેશો, વિડીયો સ્ટોપ કરીને તમને વાંચવામાં એકવાર ધ્યાન પડશે તો યાદ રહી આવ્યું છે, કામ લાગશે. તો અહીંયા રંગસૂત્રીય વિપથનની વાત આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ લખીને જનીનની ચયાપચયી ખામી. અહીંયા તો આપણે જોયું કે જનીન છે ઓછું હોય, વધતું હોય, ડબલ થઈ જાય કે વધી જાય કે લોપથી ઘટી જાય, અથવા એનો ક્રમ ઉલટાઈ જાય ઉત્ક્રમણની અંદર, અથવા તો કુલ જનીન સરકારે પણ રંગસૂત્ર એક ઉપર બીજા ઉપર જે સ્થાન બદલાવે, સ્થાનાંતરણ કરે. પણ અહીંયા આપણે જોઈએ છે કે હવે એની અંદર એ જનીનમાં એવી ખામી હોય જેના કારણે વધે નહીં ઘટે નહીં, પણ એવી ખામી એના કારણે એ જનીન જે કામ કરવાનું હોય એ કામ બરાબર કરે નહીં. જનીનનું હંમેશા કામ શું કરે? એ આયન ઉત્પન્ન કરતા હોય છે. જનીન મતલબ ડીએનએ. ડીએનએ જે હંમેશા આયન ઉત્પન્ન કરે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરએનએ, મેસેન્જર, ટ્રાન્સફર અને રિબોઝોમલ. એ ત્રણેય આયને ભેગા પછી કામ કરે પ્રોટીન. ટૂંકમાં આખી ચયાપચયી ક્રિયાઓ પર ડીએનએનું નિયંત્રણ હોય. એ પ્રોટીન એટલે ઉત્સેચકો. ઉત્સેચકો દ્વારા બધી જૈવિક ક્રિયાઓ છે નિયમન પામે છે, કે જૈવિક ક્રિયાઓ છે એ પોસિબલ બને છે. તો ડીએનએ એ મૂળભૂત રીતે એ જૈવિક ક્રિયા થવા માટે જવાબદાર છે. એમાં દ્વારા ઉત્સેચકો ઉત્પન્ન કરે મતલબ પ્રોટીન, અને એ ઉત્સેચકો છે જૈવિક ક્રિયા કરે. હવે જો ડીએનએમાં ખામી હોય તો એને લઈ અને જે ઉત્સેચક બનવો જોઈએ એ ઉત્સેચક બને નહીં, એટલે કે પ્રોટીન. એના લઈ જે જૈવિક ક્રિયા થવાની હોય થવી જોઈએ એ થાય નહીં. તો એ જૈવિક ક્રિયા અટકે, એ જૈવિક ક્રિયાને લગતી ખામી આપણને વ્યક્તિમાં જોવા મળે. કારણ કે જૈવિક ક્રિયા થતી નથી એનું કારણ એને કરવા માટે જવાબદાર ઉત્સેચક એનામાં ઉત્પન્ન થતો નથી. ઉત્સેચક એટલે પ્રોટીન, એનું કારણ એ પ્રોટીનને બનાવનાર એમઆરએનએ, ટીઆરએનએ, આરએનએમાં નથી. એનું કારણ કે એને બનાવનાર ડીએનએમાં ખામી છે ખરું, પણ એમાં ખામી છે. એટલે ઉત્સેચક છે એ ખામીયુક્ત બને, કામ કરશે નહીં તો જૈવિક ક્રિયા પણ થાય નહીં, અને જૈવિક ક્રિયા બંધ પડે એને લગતી આપણને ખામી એમાં જોવા મળે. તો આપણે એ ખામીની વાત કરીએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ ચયાપચયી ખામી. જનીનને લગતી ચયાપચયી ખામી. આપણે જેમ રંગસૂત્રીય અનિયમિતતા જોઈ હતી, દૈહિક રંગસૂત્રની એન્યુપેડી, લિંગી રંગસૂત્ર એન્યુપેડી, અહીંયા પણ જે ચયાપચયી ખામી છે એ આપણને બે પ્રકારની જોવા મળશે. એક તો લિંગી રંગસૂત્રની ચયાપચયી ખામીઓ, અને બીજું દૈહિક રંગસૂત્રની ચયાપચયી ખામીઓ. તમને તો ખ્યાલ આવે હવે કે દૈહિક રંગસૂત્ર મતલબ 1 થી 22 જોડ માનવીની વાત કરીએ તો, અને 23મી છેલ્લી જોડ એ લિંગી રંગસૂત્રની જોડ કહેવાય. એ પણ તમને ખ્યાલ આવે કે દૈહિક રંગસૂત્રની જોડમાં કે દૈહિક રંગસૂત્ર ઉપર જે કંઈ ખામીઓ સર્જાય એ સ્ત્રી કે પુરુષ બંનેમાં જોવા મળે. કારણ કે દૈહિક રંગસૂત્ર જે 1 થી 22 જોડ છે એ તો સ્ત્રી હોય કે પુરુષ બધામાં આપણને સરખા જોવા મળે. એટલે એની અંદર જે ખામી સર્જાય, જેમ કે આપણે અગાઉ જોયું હતું કે 21મી જોડમાં ટ્રાઇસોમી સર્જાય, એને આપણે નામ આપેલું મોંગોલોઇડ મૂર્ખતા,
અથવા તો ડાઉન સિન્ડ્રોમ એ સ્ત્રીમાં જાય પુરુષમાં થાય. એવા વ્યક્તિ માનસિક મંદ વ્યક્તિ સ્ત્રીએ હોય ને પુરુષે હોય. પણ જે લિંગી રંગસૂત્રની ખામી છે જેમ કે ટર્નર સિન્ડ્રોમ એ સ્ત્રીમાં જ હોય. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ પુરુષમાં જ હોય. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમવાળો પુરુષ હોય સ્ત્રી હોઈ શકે નહીં. ટર્નર સિન્ડ્રોમવાળી સ્ત્રી હોય પુરુષ હોઈ શકે નહીં. તો લિંગી રંગસૂત્રમાં જે ખામી સર્જાય એ માત્ર સ્ત્રીમાં કે પુરુષમાં જ હોય. સ્ત્રીમાં હોય પુરુષમાં ના, પુરુષમાં ખામી સ્ત્રીમાં ના. પણ જે દૈહિક રંગસૂત્રની ખામી છે તો આપણને બંનેમાં જોવા મળે. એના આપણને કેટલાક ઉદાહરણ આપે છે. અહીંયા લિંગી રંગસૂત્રની અંદર જે કંઈ જનીનો આવેલા હોય એ જનીનમાં જ્યારે ખામી સર્જાય તો કોઈ વાર આપણને રંગ અંધતા જોવા મળે અને કોઈ વાર હિમોફિલિયા પણ જોવા મળે. રંગ અંધતા મતલબ કલર બ્લાઇન્ડનેસ. વ્યક્તિ જે મૂળભૂત કલર છે RGB, રેડ, ગ્રીન અને બ્લુ, એ મૂળભૂત કલર છે. એનાથી મિશ્રણથી ઘણા પ્રકારના કલર્સ બને. ટૂંકમાં એ મૂળભૂત કલર વ્યક્તિ પારખી શકે નહીં. એને કહેવાય રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ. અને હિમોફિલિયાનો મતલબ વ્યક્તિનું લોહી જે જામી જવાનો ગુણધર્મ છે એ એનામાં હોય નહીં. એ વ્યક્તિને કહેવાય હિમોફિલિક વ્યક્તિ. તો આ જે બે છે એના માટે જવાબદાર જનીનો એ લિંગી રંગસૂત્રો ઉપર, એટલે ખાસ તો એક્સ રંગસૂત્રો ઉપર. એક્સ લિંગી રંગસૂત્રની જે ચયાપચય ખામી છે એ એના બે ઉદાહરણો છે રંગઅંધતા અને હિમોફિલિયા. એ કઈ રીતે વારસામાં ઉતરી આવે એ આપણે આગળ ઉપર જોઈએ. એવી રીતે આપણે પહેલાંની વાત કરી લઈએ. દૈહિક રંગસૂત્રની અંદર પણ જે જનીનો આવેલા છે એ જનીનો જે પ્રકારના વારસામાં આવવા જોઈએ એવાની ખામીયુક્ત આવે તો એને કહેવાય દૈહિક રંગસૂત્રની લગતી, દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા જનીનને લગતી ચયાપચય ખામી. એમાં આપણને કેટલાક એક્ઝામ્પલ આવા આપ્યા છે. એક તો PKU. PKU નું આપણું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા. યુરિયા એટલે યુરિન, પેશાબ. આપણને ખ્યાલ આવે પેશાબની અંદર ફિનાઇલ કીટોન એ પુષ્કળ જે વ્યક્તિ જતું હોય, નિકાલ પામતું હોય, એ ખરેખર સાધારણ સામાન્ય વ્યક્તિમાં નિકાલ ન પામવો જોઈએ. પણ જો પામે તો એને PKU પ્રકારની ખામી આપણે કહીએ છીએ. એનું કારણ આપણે બતાવ્યું છે. એ વ્યક્તિની અંદર જે ઉત્સેચક છે એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. આ ઉત્સેચકની ખામી હોય તો એ ઉત્સેચક છે એ વ્યક્તિની અંદર જે આ ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ છે, ફિનાઇલ એલેનિન એ નામનો એમિનો, એનું રૂપાંતર કરવાનું છે ટાયરોસિનમાં. એ થઈ શકશે નહીં જો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝની ખામી હોય. અને આની ખામી હોવાનું કારણ શું? એજનો મતલબ આ ઉત્સેચક છે એટલે કે પ્રોટીન છે, એને પણ બનાવે. અલ્ટિમેટલી આ એ DNA બનાવે. એ DNAમાં ખામી હોય ત્યારે આ ઉત્સેચક છે બનશે નહીં. એના શરીરમાં એટલે ખાસ તો બ્લડમાં ફિનાઇલ એલેનિન નામનો અમાઇનો એસિડ છે વધતો જાય અને પછી એ મૂત્રમાં આપણે દૂર થાય એને કહેવાય ફિનાઇલ કીટોન્યુરિયા. મૂત્રમાં દૂર થાય મતલબ લોહીમાં એ વધારે છે. લોહીનો એવો સ્વભાવ છે જે વસ્તુ વધારે હોય એને શરીરમાંથી મૂત્ર મારફતે દૂર કરવી. તો એના કારણે શરીરમાં ચયાપચય ખામી સર્જાય. જે રંજક દ્રવ્ય છે વાળમાં, ચામડીમાં એ ઉત્પન્ન થાય નહીં. માનસિક મનતા પણ થોડી જોવા મળે. એ તકલીફ આપણને ફિનાઇલ કીટોન્યુરિયામાં જોવા મળે, જે દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનને લગતી ચયાપચય ખામી કહેવાય. એવો એક બીજો રોગ આપે છે જે કદાચ આપણી એનસીઆરટી બુકમાંથી એ છે આલ્કેપ્ટોન્યુરિયા. આલ્કેપ્ટોન્યુરિયા. એમાં ગ્રીક ભાષામાં આલ્કેપ્ટોનનો મતલબ થાય બ્લેક. યુરિયા મતલબ યુરિન. જે વ્યક્તિ જેવું મૂત્ર ત્યાગ કરે, પેશાબ શરીર નીકળે, એ ભેગું તે હવા સંપર્કમાં આવતા હવામાં રહેલા ઓક્સિજનને કારણે એ મૂત્રનો રંગ કાળો પડી જાય. એટલે મૂત્ર કે પેશાબ કાળા પડી જવાનો રોગ, યુરિન બ્લેક થઈ જવાનો રોગ શરીરમાં હોય ત્યાં સુધી નહીં,
પણ જેવું શરીરમાંથી બહાર નિકાલ પામે અને ખાસ તો હવા સંપર્કમાં અને હવામાં પર્ટિક્યુલરલી ઓક્સિજન સંપર્કમાં આવે એટલે એનો રંગ કાળો પડી જાય. તો એ મૂત્ર કાળા પડી જાય રોગને કહેવાય ગ્રીક ભાષામાં આલ્કેપ્ટોન્યુરિયા. તો એનું કારણ શું છે? એની અંદર એક ઉત્સેચક ના હોય. એ ઉત્સેચકનું નામ છે હોમોજેન્ટિસેટ ડિહાઇડ્રોજિનેટ. આ ઉત્સેચકનું કામ શું? એ ઉત્સેચકનું કામ એના નામ પ્રમાણે એ હોમોજેન્ટિસિક એસિડ એને એ ફેરવે છે હોમોજેન્ટિસિક એસિડ એટલે એસિટો એસેટિક એસિડમાં. અને એસિટો એસિટિક એસિડમાં એ તો જ જો ઉત્સેચક હોય, પણ જેવા ઉત્સેચકની ખામી હોય અને આની પછી એ જ આવે એટલે ઉત્સેચક છે મતલબ પ્રોટીન છે. અને પ્રોટીન કેમ ના બને? કારણ કે એને બનાવનાર જે ડીએનએ છે એમાં ખામી છે. ડીએનએ મતલબ જનીનમાં, તો ઉત્સેચક બનશે નહીં. જો ના બને એના શરીરમાં હોમોજેન્ટિસિક એસિડ એ ફેરવાય નહીં એસિટો એસિટિક એસિડમાં, ત્યાં લોહીમાં હોમોજેન્ટી વધતો જ જાય. આપણે હમણાં કીધું એમ લોહીનો એવો સ્વભાવ છે, આપણે જાણીએ છીએ. એને ડાયાબિટીસ થયો હોય એ વ્યક્તિમાં ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં કરનાર અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન ના હોય તો લોહીમાં ગ્લુકોઝ છે વધતો જાય. અને એ વધારાના ગ્લુકોઝ જે લોહીમાં વધી રહ્યો છે એને એ આપણું શરીર કિડની મારફતે ફિલ્ટર આઉટ કરે, કાઢી નાખે. તેના મૂત્રમાં પુષ્કળ ગ્લુકોઝ જાય. તો અહીંયા આની જેમ જ તે હોમોજેન્ટિક એસિડ લોહીમાં વધી જાય એટલે કિડની ગાળીને દૂર કરે. તેના પેશાબમાં હોમોજેન્ટિક એસિડ છે પુષ્કળ હોય અને એને લઈ અને હોમોજેન્ટિક એસિડ છે એ જેવું હવાના ઓટના સંપર્કમાં આવે ઓક્સિજનના એટલે કાળું બને, એટલે પેશાબ કાળો બને. તેને કહેવાય આલ્કેપ્ટોન્યુરિયા. આ ખામી પણ ચયાપચય ખામી છે, એના અંદર પણ ઘણી સમસ્યાઓ સર્જાય. આગળ આપણી એનસીઆરટીમાંથી એમ આ પણ આપણી એનસીઆરટીમાં નહીં આપેલી એવી ખામી છે. એ ખામી છે અવર્ણતા. ઇંગ્લિશમાં એને કહેવાય આલ્બિનિઝમ. એટલે શું? તો જે ઉત્સેચક છે નામ છે ટાયરોસિનેઝ. એના નામ પ્રમાણે ટાયરોસિનેઝ નામના ઉત્સેચક છે એ ટાયરોસિન નામના એમિનો એસિડ ઉપર અસર કરે અને ટાયરોસિનને એ ફેરવે મેલેનિન નામના એક રંગીન એટલે કે રંજક દ્રવ્યમાં. અને આ રંજક દ્રવ્ય છે એ આપણા શરીરમાં ચામડી અને વાળ એને રંગ આપે છે. આપણા જે વાળ છે એ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કાળા, આછા, ઘાટા કાળા, ભૂખરા, ભૂરિયા થાય છે. તો એ વાળ અને આપણી ચામડી જે રંગમાં છે, આપણે ધોવાના છીએ, અપસીઓ શ્યામ હોય, ઠંડા વિસ્તારમાં લોકો થોડા ગોરા હોય, એમાં મેલેનિન છે ઓછું બને. ટૂંકમાં એ મેલેનિન બનાવવાનું કામ જે આપણા ખાસ શરીરમાં ચામડી, વાળ, જે આંખની ટીકી છે એને રંગ આપે છે. એ તો જ બને જો શરીરમાં ટાયરોસિનેઝ નામના ઉત્સેચક એ ટાયરોસિનને મેલેનિનમાં ફેરવે. મેલેનિન પ્રોટીનના કારણે આપણને ચામડી, વાળમાં મુખ્યત્વે રંગ છે ઉત્પન્ન થતો જોવા મળે છે. પણ જો આ ટાયરોસિનેઝ નામનો ઉત્સેચક એમની પાસે એઝાર એટલે ઉત્સેચક છે, એ પ્રકાર પ્રોટીન છે, એને બનાવનાર જે જનીન છે ડીએનએ એમાં ખામી હોય તો ટાયરોસિનેઝ નહીં બને અને વ્યક્તિમાં ટાયરોસિન જે વધતો જાય. એના કારણે ચયાપચય ખામી સર્જાય. ઉપરાંત એ વ્યક્તિમાં મેલેનિન ના બને એટલે વ્યક્તિ ચામડીમાં રંગ ઉત્પન્ન થાય નહીં. એ ચામડી અને આખા શરીરના વાળ, નેણના, દાઢી, મૂઠના ફૂલ સહિત શરીરની રૂંવાટી, માથાના વાળ બધા વ્હાઇટ રહે. ચામડી પણ રંગ વગરની જોવા મળે. આપણને કોડ થઈ ગયો હોય ને જેને મળે કોડ, ચામડી પર વ્હાઇટ સ્પોટ જોવા મળે. તો આખી ચામડી એ આપણને વ્હાઇટ જોવા મળે. ગોરી વ્યક્તિની વ્હાઇટ જોવા મળે એ વ્હાઇટ નહીં, મેલેનિન હોય જ નહીં વ્હાઇટ આપણને જોવા મળે. અને વાળ પ્રકાશ શરીરના વાળ વ્હાઇટ જોવા મળે. એને કહેવાય અવર્ણ. વર્ણ મતલબ રંગ. શરીરમાં રંગ ઉત્પન્ન થાય જ નહીં એવી ખામી તેને કહેવાય અવર્ણતા. રંગ ઉત્પન્ન ન થવાની કે રંગ રંજક દ્રવ્યની ખામીનો રોગ. શુભ એનું વિરોધી અશુભ, એનું વર્ણનું વિરોધી અવર્ણતા. શરીરમાં રંગ જ તે મેલેનિન જે ઉત્પન્ન થાય નહીં. એના કારણે તકલીફમાં ચયાપચય ખામી ઉપરાંત ટાયરોસિન શરીરમાં વધે છે. એટલે એ વ્યક્તિ કે જેના શરીરમાં મેલેનિન નથી એ તાપ સહન કરી શકે નહીં, સૂર્યપ્રકાશ સહન કરી શકે નહીં. કારણ કે મેલેનિન છે એ આપણને સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે. આ એ વ્યક્તિ સૂર્યપ્રકાશ સામે એ લાંબો સમય ટકી શકે નહીં, ચામડીમાં બળતરા શરૂ થાય. તો આ ખામી પણ એક પ્રકારની દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા જનીનમાં ખામી હોય તો સ્ત્રી પુરુષ બે જોવા મળે.
એ પ્રકારની ચયાપચય ખામી છે. એ સિવાય આપણને બીજી એક ખામી આપી છે, એ છે થેલેસેમિયા. થેલેસેમિયા અંદર જે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ ઓછું હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ વ્યક્તિમાં ઘટે. થેલેસેમિયા આપણને બે પ્રકારના આપ્યા છે. એક તો થેલેસેમિયા બીટા અને બીજું આલ્ફા. એનું કારણ શું? તો જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન સંયોગી પ્રકારનું પ્રોટીન છે. એ પ્રોટીન બે આલ્ફા શૃંખલા હોય કોઈ પેપ્ટાઇડની અને બે બીટા શૃંખલા હોય, અને ચારેય શૃંખલામાં એક એક હિમ એપીનો અણુ હોય. ચાર હિમ અણુઓ કે તત્વોના અણુઓ હોય, અને ચારેયની ફરતે બે આલ્ફા અને બીટા એવી રીતે ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ હોય. તો જો એ બીટા શૃંખલાઓ છે એમાં ખામી સર્જાય તેને કહેવાય બીટા થેલેસેમિયા. જો આલ્ફા શૃંખલા છે એમાં ખામી સર્જાય તેને કહેવાય આલ્ફા થેલેસેમિયા. જે આલ્ફા થેલેસેમિયા છે એ વ્યક્તિના 16મા રંગસૂત્ર ઉપર આવેલા બે જનીનના કારણે થાય. 16મા રંગસૂત્રના બે જનીન, એને કહેવાય હિમોગ્લોબિન એ એટલે આલ્ફા, હિમોગ્લોબિન એટલે આલ્ફા શૃંખલા એક, અને હિમોગ્લોબિન ઉપર રહેલા આલ્ફા શૃંખલાના બીજા જનીન, એને HbA1 HbA2 કહેવાય. આપણને તો રંગસૂત્ર જોડમાં હોય એટલે આ પણ HbA બીજા રંગસૂત્ર ઉપર હોય અને HbA2 પણ બીજા ઉપર હોય. એટલે આવી રીતે કુલ આપણને 4 જનીન જોવા મળે. કારણ કે એક રંગસૂત્ર ઉપરના બે જનીન, રંગસૂત્ર જોડમાં હોય તો 4 જનીન થયા. તો આલ્ફા રંગસૂત્રના HbA12 કહેવાય. 4 જનીન પૈકી કોઈ પણ એકમાં ખામી સર્જાય તો આલ્ફા શૃંખલા ટૂંકી બને, એટલે કે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ ઘટે, એને લીધે ખામી સર્જાય એને કહેવાય થેલેસેમિયા. એવી રીતે જે આ બીટા શૃંખલા છે એની અંદર આપણા 11મા રંગસૂત્રની ખામી છે. 11મા રંગસૂત્રમાં એક જનીન, તો એ 11મી રંગસૂત્રનું જોડ હોય એમાં જે મતલબ HbB એક જ છે, એટલે 1-2 કહેતા હિમોગ્લોબિનમાં બીટા શૃંખલામાં ખામી હોય, પણ એ જોડમાં હોય એટલે એ કુલ બે રંગસૂત્ર, બે જનીન થયા. બે રંગસૂત્ર 11મા રંગસૂત્રનું જોડ, એ બે રંગસૂત્ર એટલે એક એક રંગસૂત્ર એટલે બે થયા. તો આ બે જે જનીન છે બેમાંથી કોઈ પણ એકમાં કે બેમાં ખામી સર્જાય એ પ્રકારે બીટા થેલેસેમિયા વ્યક્તિ એ ઓછી ખામીવાળો કે વધુ ખામીવાળો કહેવાય. કોઈ પણ એકમાં ખામી જનીનમાં તો ઓછી ખામી કહેવાય, બેમાં ખામી તો હિમોગ્લોબિન ખાસ તો બીટા શૃંખલાને કારણે વધારે ઓછું નિર્માણ પામે, એનું નિર્માણ એકદમ ઘટી જાય અને એકમાં ખામી થોડું ઓછું ઘટેલું જોવા મળે. બરાબર? ટૂંકમાં આને કહેવાય થેલેસેમિયા પ્રકારની ખામી. એ જે ખામી છે એ ખામી માટે આપણને આપ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ છે એ મેજર કે માઇનર બંને હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણને એવું આપ્યું છે કે થેલેસેમિયા માટે જે સ્ત્રી છે એ માઇનર હોય અને પુરુષ છે એ પણ માઇનર હોય. એટલે કે સ્ત્રીની અંદર જે દૈહિક રંગસૂત્ર છે માઇનરના મતલબ એ વાહક કહેવાય. અહીંયા પણ એ વાહક છે. તો બેની અંદર જે પ્રચ્છન્ન રંગસૂત્રો, માનો કે આની અંદર દૈહિક રંગસૂત્ર મતલબ આપણા ગાવા એટલા બધા ઓટોઝોમ, કોઈ પણ ઓટોઝોમ દૈહિક રંગસૂત્ર ઉપર આ થેલેસેમિયા છે એના માટે જવાબદાર જનીન છે. એમાં આપણે કદાચ સિમ્બોલ આપ્યો છે થેલેસેમિયાનો. થેલેસેમિયા રોગ માટે જવાબદાર જે જનીન છે એના માટે આપણને H આપેલું છે. H નહીં પણ H તો હિમોફિલિયા માટે છે. થેલેસેમિયા માટે આપણને આપ્યું નથી, આપણે T ધારી માનો કે, તો આની અંદર એક T આવો હોય એક T આવો હોય. થેલેસેમિયા માટે એક T આવો હોય એક T આવો હોય. હવે સંતાનની અંદર જ્યારે અન્ન થકી આમાંથી આ T ને આમાંથી આ T આવે તો આને કહેવાય થેલેસેમિયા મેજર. અને થેલેસેમિયા છે એ થાય. બરાબર? એ સિવાય જો કોઈ પણ પ્રકારની જોડ હોય, આવી જોડ હોય, આવી જોડ હોય કે આવી જોડ હોય, તો આને કહેવાય માઇનોર. એને થેલેસેમિયા ના થાય
પણ એ વાહક ખરું અને થેલેસેમિયા થાય એને મેજર કહેવાય અને આ સામાન્ય કહેવાય. એ વ્યક્તિ કે જેમાં બંને ટી મોટા છે એને થેલેસેમિયા નહીં થાય, એના કોઈ સંતાનને પણ નહીં થાય, સામાન્ય વ્યક્તિ કહેવાય. હવે તમે ખ્યાલ આવી ગયો છે કે સ્ત્રી કે પુરુષ બેમાંથી એક માઇનર હોય, બંને માઇનર સંતાન શક્યતા ખરી કે એ સંતાન થેલેસેમિયા મેજર એટલે થેલેસેમિક બને. તો માનો કે આ જે છે પુરુષ એ સામાન્ય છે, માઇનર નથી, બરાબર, વાહક સામાન્ય છે. તો શું થાય, આ ગમે તે ટી આપે, નાનો આપે કે મોટા, મને કે નાનો આપે છે, પણ પુરુષ તો સ્ત્રી હોય કે પુરુષ હોય, છોકરો છોકરી એને એક ટી પોતે આપશે જ તે, એટલે એ થેલેસેમિયા માઇનર થવાનું. એટલે કે આ સંતાન જે પણ આ પેરેન્ટ છે એક માઇનર એક સામાન્ય છે એને લઈ સંતાન જેટલા પણ થાય એને કદી પણ થેલેસેમિયા થવાનું નહીં. હા, એ થેલેસેમિયાના વાહક થવાના, બરાબર, પણ એ કદી પણ થેલેસેમિક એટલે કે થેલેસેમિયા મેજર છે એ રોગ દર્શાવશે નહીં. બંને માઇનર હોય તો જ શક્યતા સંતાનમાં થેલેસેમિયા મેજર થવાની મતલબ થેલેસેમિયા રોગ થવાની શક્યતા છે. બે સામાન્ય પ્રશ્ન નથી, પણ બેમાંથી માઇનર હોય તો સંતાન વાહક બને, સંતાનને રોગ નહીં થાય. અને બંને માઇનર હોય તો શક્યતા ખરી સંતાનમાં કે થેલેસેમિયા બે જે પ્રચંડનો છે સ્મોલ ટી એ વારસામાં ભેગા મળે અને સંતાન છે એને એ રોગ થાય, જેને આપણે કહીએ થેલેસેમિયા મેજર. તો આ પણ એક દૈહિક રંગસૂત્રની ખામીનો રોગ છે થેલેસેમિયા, કે એની અંદર પણ જે હિમોગ્લોબિન છે ઓછું બને, જે એક પ્રકારની એનિમિયા પ્રકારની ખામી છે એવું કહેવાય. અને છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ, એ છે સિકલ સેલ એનિમિયા. એ પ્રકારની ખામી છે એને કહેવાય સિકલ સેલ એનિમિયા. સિકલનો મતલબ અહીંયા થાય દાતરડું, એનિમિયાનો મતલબ થાય રક્તકણને લગતો રોગ. એનિમિયામાં રક્તકણ, સેલ મતલબ કોષ, રક્તકણ નામના કોષ એ ખરેખર આપણા ગોળ છે એ ગોળ આકાર છોડી અને દાંતરડા આકારના બની જાય આવી રીતે. એને કહેવાય સિકલ સેલ એનિમિયા. એનું કારણ આપણે એવું આપ્યું છે કે જે આ રક્તકણની અંદર હિમોગ્લોબિન છે, રક્તકણમાં જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન આપણે હમણાં જોયું થેલેસેમિયામાં કે જે આલ્ફા અને બીટા શૃંખલાઓ છે એ પૈકી બીટા શૃંખલા છે એની અંદર છઠ્ઠા સ્થાને જે પોલીબીટા શૃંખલા છે એની અંદર છઠ્ઠા સ્થાને જે એમિનો એસિડ છે એ આવવો જોઈએ ગ્લુટામિક એસિડ. અને ગ્લુટામિક એસિડ સંકેત છે GAG. આખા સંકેતમાં ખામી ને ફક્ત એક જ સંકેતમાં ખામી હોય, ભૂલથી ડીએનએ ઉપરથી mRNA જે આ પ્રોટીનને બનાવે છે બીટા શૃંખલાને એ ભૂલથી GAG ના બદલે GUG કોપી કરે તો આ સંકેત છે ને એ પાછો વેલાઈનનો છે. આવી રીતે બીટા શૃંખલામાં માત્ર એક જ એમિનો એસિડ છઠ્ઠા સ્થાનનો ગ્લુટામિક એસિડની જગ્યાએ આ વેલાઇન છે આવેલો હોય. ગ્લુટામિક એસિડ રિપ્લેસ બાય વેલાઇન, ગ્લુટામિક એસિડ ના આવે એની જગ્યાએ વેલાઇન આવે. તો આમ સાધારણ સંજોગોમાં એ રીતે વાંધો નહીં આવે, પણ જ્યારે ઊંચાઈ ઉપર જાય ત્યારે હવામાં દબાણ ઘટે અને હવામાં ઓક્સિજન પણ ઘટે. એ વખતે એના આ જે રક્તકણો છે દ્વિઅંતર્ગોળ પ્રકારના કહેવાય, કોષ કેન્દ્ર ના હોય એટલે એ આવા દાંતરડા આકાર થઈ જાય. અને આવા દાંતરડા આકારના રક્તકણનું લોહીની રુધિરવાહિનીમાં લોહીનું વહન કરતી રુધિરવાહિનીમાં વહન થવું બહુ મુશ્કેલ થઈ જાય. લોહીનું વહન ખાસ તો જે કેશિકાઓ હોય એમાં દાંતરડા આકારના રક્તકણો વહી શકે નહીં. આપણને ખ્યાલ છે ગોળ આકાર રગડે, બોલ તમે એવી રીતે દૂર સુધી રગડાવી શકો, રસરાવી શકો, પણ આ દાંતરડા જેવા આકારનો જે કોષ કે જે કંઈ પાર્ટ્સ હોય વસ્તુ એને આપણે રગડાવી શકીએ નહીં. તો એમ લોહીનું વહન છે અટકે, લોહીનું અટકે શરીરને ઓક્સિજન મળતો અટકે, કારણ કે લોહીનું મુખ્ય કામ એક એ પણ છે શરીરના બધા અંગોને ઓટો પૂરો પાડે, એનું વહન છે અટકે, રક્તકણ આવા થઈ જાય એટલે એ રક્તકણો મુખ્યત્વે ઓટોનું વહન કરતા હોય છે. કુલ ઓક્સિજનનું 97% વહન એ રક્તકણમાં હિમોગ્લોબિન કરે છે, પણ હિમોગ્લોબિન ઓટોના અભાવે એમ થઈ જાય પોલિમરાઇઝેશન અને એનો આકાર છોડી અને આવો ધારણ કરે, જેના કારણે વહન કે ઓટો મળતો કે વ્યક્તિને સફોકેશન, ચક્કર આ કે શરૂ થાય, તરત એને નીચે લાવવી પડે તો એને ઓક્સિજન છે આપવા પડે. આવી રીતે આ પ્રકારની ખામી છે. એમાં હવે આખું રંગસૂત્ર ગાયબ થાય એવું નહીં, લોહીડીની રંગસૂત્રનો થોડો ભાગ ગાયબ થાય જેને કહેવાય રચના ખામી એવું નહીં.
રંગસૂત્ર ઉલટા સુલટાઈ જાય, વધારે થઈ જાય, વિકૃતિ, જનીન ઊંચું વધતું હોય એવું પણ નહીં. ફક્ત રંગસૂત્ર સંખ્યામાં, રચનામાં, જનીનમાં બરાબર છે. જનીનમાં એક જ અક્ષરમાં ખામી હોય તો પણ આવી સિકલ સેલ એની આપણને ચયાપચય ખામી સર્જાય એવું જોવા મળે. તો આપણે તંદુરસ્ત છીએ એનો મતલબ આપણા પાસે જેટલા રંગસૂત્રો છે એ બધા પરફેક્ટ છે. સંખ્યાની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ, જનની દ્રષ્ટિએ એક અક્ષરમાં પણ ભૂલ નથી. એટલા માટે આપણે રોજ કુદરત કે ભગવાન જ્યાં માનતા એનો આભાર માનવો જોઈએ. તો આપણે આવી રીતે બાકી તમને લખવા આપીએ તો 3 પાન ભરીને લખો થોડા એકાદી ક્યાંક ભૂલ થાય. ભગવાન આપણને 46 સૂત્રોમાં જેટલા પણ અક્ષરો રૂપી ભાષામાં જે કંઈ લખાણ કર્યું છે એક પણ અક્ષરમાં ભૂલ નથી. આપણા શરીરમાં જે કંઈ તંદુરસ્તી જોવા મળે છે એને આભારી છે. તો આ આટલી ખામી છે એ દૈહિક રંગસૂત્રની ખામી કહેવાય. આપણે અગાઉ વાત કરીએ એ ખામી સ્ત્રી હોય કે પુરુષ બંનેમાં આપણને જોવા મળે. થેલેસેમિયા, આલ્કેટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા અને પીકેયુ, ફિનાઇલ કીટોન્યુરિયા. તો આ 1, 2, 3 ને 4 એ પૈકી અવર્ણતા અને આલ્કેટોન્યુરિયા આપણને આ એનસાઇડીમાં આપી દીધી. પણ થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા અને પીકેયુ એટલું આપણને અહીં આપેલું છે. 2 વસ્તુ વધારે જોઈએ. તો આની વાત કરી કરે છે. હવે આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે આવતી વખતે મળશું. એની અંદર આપણે જોઈશું કે લિંગી રંગસૂત્રની અંદર જ્યારે જે કંઈ જનનો આવેલા હોય એમાં જ્યારે ખામી સર્જાય ત્યારે રંગહીનતા, હિમોફિલિયા એટલે શું અને એ કેવી રીતે વારસામાં ઉતરી આવે છે એ વાત આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. મોટાભાગે ઘણીવાર નીટની અંદર આ રંગહીનતા, હિમોફિલિયાએ એ પ્રકારના કેટલા પ્રશ્નો પૂછ્યા છે. આપણે એ પ્રશ્નો પણ જોઈને એને રિવાઇઝ કરવા કે સમજવા પ્રયત્ન કરશું. અહીં આપણે લખીશું.